મિત્રો, તમે તમારા સંતાનોને તેડવા માટે જાઓ છો કે એની જ રીતે થેલો પકડીને ઘરે પહોંચી જાય છે? એ મારી ચોઈસ છે અને મેં હોલ હાર્ટેડલી એક્સેપ્ટ કરી છે કે આ મારી ચોઈસ છે અને મારે જ આ કરવાનું છે, એટલે હું કરીશ ગમે તે રીતે. એક મહિલા ને બહારની દુનિયામાં કાર્ય તો જ કરાય કે જો એમને જરૂર હોય. પિનલ, મને એવું જાણવા મળ્યું છે કે તું સવારે 5 વાગે ઉઠીને ઘણું કામ કરે છે, ઘરની રસોઈ કરે છે અને પછી આ રીતે તું ક્લાસ લેવા નીકળે છે. એટલે કે શું અભિષેકને કંઈક ફાઇનાન્સમાં પ્રોબ્લેમ છે? કે તમારી હોબી કઈ છે તમને ખબર છે? અને ખબર હોય તો તમારી હોબી મુજબ રોજ તમે તમારું જીવન જીવો છો? હું ટ્યુશન્સ અને એવું તો કરાવતી જ હતી નાનપણથી જ, અને ટીચિંગ ફિલ્ડમાં તો હું હતી, પણ મારા બાળક માટે હું સુરતમાં એવું કંઈક શોધી રહી હતી કે એને આવું કંઈક સ્ટોરી સંભળાવે કે કંઈક એવા ક્લાસ હોય કે જે સ્ટોરીથી એને શીખવા મળે, અને મને એટલું ખાસ કંઈ મળ્યું નહોતું. તમારા સંતાનો માટે તમે રોલ મોડેલ છો? કારણ કે મને અગેન એવું કંઈક કરવું હતું કે કામ તો કરવું જ હતું. સો એવું કામ કરવું હતું કે જેમાં હું મારા જ બાળકો સાથે વધારે ને વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકું. પણ બહેનો, જો પિનલ બે બાળકોના જન્મ પછી પણ અભ્યાસ કરી શકતી હોય તો તમને એવું લાગે છે કે આપણે પણ લર્નિંગ કંઈ ને કંઈ કરતા રહેવું જોઈએ? જેટલી ક્રેડિટ તમે મને હંમેશા માતા બનવા માટે બેસ્ટ આપી રહ્યા છો, પણ હું કહી શકું કે મારા બાળકોએ પણ મને ઘણો સપોર્ટ કર્યો છે મારા કામમાં, કે ના મમ્મી તને કામમાં જવાનું છે, તને કામ કરે છે તો બહુ ગમે છે. સો એ લોકોને પણ હું એ ક્રેડિટ આપીશ. તો આપણે એવું સમજીએ કે સરસ મજાનું રહેવા માટે પણ કંઈક પ્રવૃત્તિ એ કરવી જોઈએ, કોઈને કોઈ પદ્ધતિ સાથે જોડાવવું જોઈએ. કપડાં પહેરવા માટે પણ અને ઘરમાં પણ તમે સારા કપડાં પહેરીને ફરી શકો છો, તમે પાર્ટીઝમાં પણ જાઓ જ છો, અને યસ, રોજ સવારે એક સારા તૈયાર થઈને કશે જવાનું એક બહાનું તો મળે છે જ્યારે આપણે કામ કરતા હોય છે. આ બીજા બહેનોને જે અત્યારે સાંભળી રહ્યા છે, જે જોઈ રહ્યા છે, એને આવા કેટલાય પ્રશ્નો છે કે મારે કરવું તો છે પણ શું કરવું, તો એને આપણે શું કહેશું? ખાલી હું બતાવું છું કે ના, હું કરવા ઈચ્છું છું, પણ અંદર ખાને એમને ખરેખર એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જ નથી રહેતું. અને બીજી વસ્તુ છે કે કરવું શું છે, તો એક ટ્રાય કરો ને. કે એક મહિલા છે એ એવરેજ ચડી શકતી હોય, એ અવકાશમાં જઈ શકતી હોય, તો આપણે ઘરનો ઉંબરો ઓળંગીને એક એક્ટિવા ચાલુ ન કરી શકીએ? આ એટલું અઘરું છે? તો મારું કહેવું એટલું જ છે કે સ્ટાર્ટ વિથ સ્મોલ ફર્સ્ટ, ડોન્ટ ગિવ અપ. That's my motto and lesson from all these years, કે ક્યારેય પણ છોડી ના દો, ડરતા રહો, કરતા જ રહો, તમને સફળતા જરૂરથી મળશે. કોઈ પણ વાત શીરાની જેમ ગળે ઉતરી જાય તો કેવી મજા આવે. જેવી મજા શીરો ખાવાની આવે ને, એવી જ મજા આજે તમને આવશે, એવી ખાતરી સાથે હું ડોક્ટર હિતેશ માખેચા, પિનલ વાસણવાળા કે પિનલ અભિષેક પટેલ આપનું સ્વાગત કરું છું. અને તમને એટલી જ મજા આવશે કારણ કે પિનલ બેન એ સ્ટોરી ટેલિંગ દ્વારા જીવનના સંદેશાઓ સરળતાથી આપી શકે એવું કૌશલ્ય ધરાવે છે. તો પિનલબેન, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને સ્વાગતની સાથોસાથ મારે તમને સીધો જ એવો પ્રશ્ન પૂછવો છે કે તમે સરસ મજાના તૈયાર થઈને આવેલા છો, તમારો દેખાવ પણ ખૂબ સરસ લાગે છે, તમે નાના પણ લાગો છો, પણ મને ખબર છે કે તમારા 2 બાળકો પણ છે. તો તમારી જાતને પણ મેનેજ કરતા કરતા તમે પરિવાર અને વ્યવસાય બધી જ બાબતોને મેનેજ કરો છો. તો મારે તમને એક સીધો સવાલ પૂછવો છે કે તમારા બંને બાળકો તમને ક્યારેય ફરિયાદ કરે છે કે મમ્મી તું અમને સમય નથી આપતી?
સવાલ થોડોક મુશ્કેલ છે. કહી શકું કે ઘણીવાર એ લોકો કમ્પ્લેન કરી શકવાની પોસિબિલિટીઝ હોઈ શકે છે. પણ એ લોકોના સ્કૂલ અવર્સ ઘણા છે, જે હું બને ત્યાં સુધી મેનેજ કરું છું કે બાળકો સ્કૂલેથી જ્યારે ઘરે આવી જાય ત્યારે બસ સ્ટોપ પર લેવા હું જાતે જ જાઉં. 90% કેસીસમાં એવું બને છે કે હું જ જતી હોઉં છું. બહુ રેર કેસીસમાં મેં કોઈને મળવાનો ટાઈમ કે મીટિંગનો ટાઈમ એવો આપ્યો હોય કે સ્કૂલ આર્સ કે એ લોકો જે ટાઈમ પર ઘરે હોય એ ટાઈમ પર હું બહાર હોઉં. સો 90% કેસીસમાં મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. પણ આ સવાલ તમારે કદાચ મારા બાળકોને પૂછશો તો વધારે સાચો જવાબ, ઓનેસ્ટ જવાબ મળી શકશે. મને એવું લાગે છે કે મેં ધ્યાન રાખ્યું છે. બિલકુલ, મારું ઓબ્ઝર્વેશન છે, એટલે હું તમને પણ અભિનંદન આપું છું કે વ્યવસાયની સાથે આટલા ઇન્ટરેસ્ટથી જોડાયેલ હોવા છતાં પણ પોતાના બાળકોને આટલો જ પ્રેમ કરો છો. મને ખબર છે કે તમારા બાળકો સુરતની ખૂબ સારી સંસ્થામાં અભ્યાસ કરે છે, પણ ફક્ત ફી ભરી આપવાથી આપણે શ્રેષ્ઠ માતા કે પિતા સાબિત થતા નથી. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તમે આપ્યું છે. આ કઈ બહુ નાની વાત લોકોને લાગે, પણ ખૂબ મોટી વાત છે કે મારા બાળકોને બસ સ્ટોપ પર તેડવા જવું. મિત્રો, તમે તમારા સંતાનોને તેડવા માટે જાઓ છો કે એની જ રીતે થેલો પકડીને ઘરે પહોંચી જાય છે? એની શું અસર હોય ને, એ તો તમે ક્યારેક તમારા બાળકોને તેડવા જાઓ અને રસ્તામાં આવતા આવતા એની સાથે વાતો કરો ને તો ખબર પડે. એવું ઉદાહરણ જો પિનલ આપી શકતી હોય તો તમે પણ કરી શકો છો. મારે પિનલબેન તમને એક બીજો સવાલ પૂછવો છે કે તમારી આખા દિવસની દિનચર્યાને અંતે તમે જ્યારે ઘરે જાઓ છો ત્યારે તમને એવું લાગે કે આજે મારા મિસ્ટર મને ચા પીવડાવે તો કેવું સારું લાગે? ઓબ્વિયસલી એવું લાગે જ, અને એવું મન તો ઝંખતું જ હોય. પર યસ, બિંગ ગુજરાતી ફેમિલી, અને મને લાગે છે કે હું કોઈ કાસ્ટને ઇન્ડિકેટ કરું કે ફેમિનિઝમ કે મેલને આપણે પ્રાયોરિટી આપીએ કે એવું. પર મને સમજ થતાં હવે એવું લાગે છે કે ઓલ ઓવર વર્લ્ડમાં જ બધે જ ફિમેલ્સને પોતાનું કામ પોતે જ કરવું પડે છે. એ મેં આખા વર્લ્ડની સ્ટોરીઝ બધાની વાંચી છે. બહારની કન્ટ્રીઝમાં બી કેટલી બધી ફિમેલ્સ કામ કરે છે અને ઇન્ડિયામાં પણ કરે છે. તો બધાની સ્ટોરીઝમાં એક કોમન ફેક્ટર છે કે ફિમેલ્સે બંને જ બાજુ પર કામ કરવું પડે છે. ઓકે, તો તમને કઈ વાંધો છે કે ફાવે છે? એક્સેપ્ટન્સ લેવલ હવે ઘણું સારું આવી ગયું છે, એટલે હવે હોલ હાર્ટેડલી એક્સેપ્ટ છે કે, અને ધેટ્સ મારી ચોઇસ ઓનલી, કે મારે કામ કરવું છે. બાકી મારે કામ ન કરવું હોય બહારનું તો મને ઘરમાંથી આજે કોઈ જ એવું કહેવાનું નથી કે કેમ પિનલ તું કામ નથી કરતી, કેમ તું પૈસા કમાવા નથી જતી. પણ એ મારી ચોઇસ છે અને મેં હોલ હાર્ટેડલી એક્સેપ્ટ કરી છે કે આ મારી ચોઇસ છે અને મારે જ આ કરવાનું છે, એટલે હું કરીશ ગમે તે રીતે. સો કમ્પ્લેન મોડમાંથી બહાર નીકળીને ગ્રેટિટ્યૂડ મોડમાં હું વધારે રહું છું, જેનાથી હું જીતી શકું છું દિવસના અંતે બી. ઘરે જઈને મને કોઈ એવા એક્સપેક્ટેશન્સ નથી રહેતા કે મારા માટે કોઈ ચા બનાવે કે મારા માટે કોઈ જમવાની થાળી પીરસે. ઓકે, તમારી વાત ઉપરથી મને એ સમજમાં આવ્યું કે જો અગર કાર્ય એ મારી પસંદગી બની જતી હોય તો મને કોઈ બીજી અપેક્ષા કે વિશેષ પ્રોત્સાહન ન મળે તો પણ હું મારું કાર્ય એટલા જ ઉત્સાહથી કરી શકું છું. વેરી ટ્રુ, વેરી ટ્રુ. આપણે જ્યારે ધારીએ છીએ કે આપણે કામ કરવું છે અને કંઈક અલગ કરવું છે, જે દુનિયામાં બધી જ મારી એજની મહિલાઓ જે કરતી હોય છે એનાથી કંઈક ડિફરન્ટ પણ કરવું છે, સાથે સુરતને અને સુરતના લોકોને કંઈક નવું પણ આપવું છે, તો એના માટે એ એ સંકલ્પ મારો જ છે, એટલે મારે જ કાર્ય કરવાનું રહે છે. સો એને ખુશીથી બંને બાજુ, ઘર હોય કે ઓફિસ હોય કે કામ હોય, બધું જ ખુશી ખુશીથી જેટલું કરશું
એટલું જ વધારે સારું રહેશે. આ તમારા માટેની વાત છે, મેં તો સાંભળેલી છે, હું તો એમને ઓળખું પણ છું. પણ એક મહિલા ને બહારની દુનિયામાં કાર્ય તો જ કરાય કે જો એમને જરૂર હોય. પિનલબેન આ જે સાંભળે છે ને એવી ઘણી સ્ત્રીઓના મગજમાં એવું છે કે અમારે શું જરૂર છે કામ કરવાની, આ જવાબદારી પુરુષોની છે. અમને અમારા પરિવાર તરફથી એવું કીધું છે કે તમારે કોઈ રોટલા ખાવાની તકલીફ નથી, તમારે જે જોઈએ એ તમને મળી જાય છે. તો તમારે આ બધું બહાર નીકળીને નિયમિત રીતે કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાવું, કઈ એન્ટરપ્રેન્યોર બનવું, આ બધું ક્રિએશન કરવું, આવી બધી શું જરૂર હોય? પણ તમને એવું નથી લાગ્યું. તમારું એ પેશન છે, તમને ગમે છે, એ ક્રિએટિવિટી તમને પસંદ છે, થિંકિંગ કરવું ગમે છે, વ્યક્તિઓને મળવું ગમે છે, બાળકો સાથે કાર્ય કરવું ગમે છે. તો આ બધી એનર્જીનો સોર્સ શું છે? ઘણી સરસ વાત કરી છે, પણ આમાં તમારો પહેલા સંદર્ભમાં હું એક આન્સર કહીશ. મને એક ખૂબ જ એક ઇન્સિડન્ટ યાદ આવે છે. મારા અને મારા હસબન્ડ વચ્ચે એક કોમન મિત્ર છે. અ, એમણે મને એકવાર એવો સવાલ પૂછ્યો કે પિનલ, મને એવું જાણવા મળ્યું છે કે તું સવારે 5 વાગે ઉઠીને ઘણું કામ કરે છે, ઘરની રસોઈ કરે છે અને પછી આ રીતે તું ક્લાસ લેવા નીકળે છે. અ, એટલે કે શું અભિષેકને કંઈક ફાઇનાન્સમાં પ્રોબ્લેમ છે? અભિષેક મારા હસબન્ડનું નામ છે. સો મને ઘણું હસવું પણ આવ્યું આ વાત. આજના સમાજમાં કોઈ આવો ક્વેશ્ચન્સ પૂછે છે ત્યારે ઘણીવાર એવું લાગે છે કે ખરેખર શું હસબન્ડની નીડ હોય તો જ વાઈફે કામ કરવું જોઈએ? એ મારો ક્વેશ્ચન છે. એટલે પછી મારો વળતો જવાબ હતો કે મારા છોકરાઓ સુરતની ટોપમોસ્ટ સ્કૂલમાં ભણે છે, જેની ફીસ મારા હસબન્ડ ભરે છે અને એની સાથે હું આજે જે ગાડી લઈને ફરું છું, મારી 4 વ્હીલર, એ કારનું પેટ્રોલ પણ મારા હસબન્ડ જ આપે છે. સો એને કોઈ જ પૈસાની જરૂર નથી. છતાં પણ હા, મને કામ કરવું છે એટલા માટે હું 5 વાગે ઉઠું છું. મને કામ કરીને આનંદ મળે છે એટલા વાગે હું સવારે 5 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી કંઈક ને કંઈક કામ કરતી હું. સો આ તમારી પહેલી વાત જે કરી એની સાથે મને આ ઇન્સિડન્ટ યાદ આવ્યો અને શેર કરવા જેવો લાગ્યો, એટલે હું કરું છું. અને યસ, સોર્સ શું છે? સો મારું રીડિંગ પહેલેથી જ હોબીઝ રહી છે. તો હું કહી શકું ઘણા બધા ઓથર્સ, ઘણા બધાની બાયોગ્રાફી અને ઘણી બધી બુક્સ. મારું જોનર જ નોન ફિક્શન છે. તો મેં મારું રીડિંગ સ્ટાર્ટ કર્યું હતું રોબિન શર્માની બુક મારા મૃત્યુ પર કોણ આંસુ સારશે. અને ત્યારથી જે મારો મોટિવ બન્યો છે અને મારી લાઈફમાં જે પરિવર્તન આવ્યું છે રીડિંગથી જ આવ્યું છે. સો રીડિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીઝ ઇન માય લાઈફ, કે જેનાથી હું હંમેશા મોટિવેટ રહું છું, ઘણું બધું શીખી છું. યસ. એટલે પિનલબેન, આપણી કોઈને કોઈ હોબી હોવી જરૂરી છે. મારું નામ ડોક્ટર હિતેશ માખેચા છે. રોજ મારે એક કે બે બહેનો સાથે મળવાનું થાય છે. અને પિનલબેન, હું જ્યારે એમને પ્રશ્ન પૂછું છું કે તમારી હોબી શું, એટલે આ માથું ખંજવાળવા માંડે. એને થોડો સમય યાદ નહીં આવે કે મારી હોબી શું છે. પછી યાદ આવે કે હું એક દિવસ નાની હતી ત્યારે મારી આ હોબી હતી. અને આપણે એમને પૂછીએ કે હવે અત્યારે શું કરો છો, તો બહુ દુર્ભાગ્યપૂર્ણ પદ્ધતિથી આપણે કહેવું પડશે કે એમ કહે છે કે મને કંઈ યાદ નથી. પેલા મને હિંચકવું ગમતું, ગાવું ગમતું, હરવું ફરવું ગમતું, આર્ટ એન્ડ ક્રાફ્ટ ગમતું, પણ આજે હું કંઈ કરતી નથી. તો એનું કારણ શું છે? આ સવાલ મારે તમને બધાને પૂછવો છે કે તમારી હોબી કઈ છે, તમને ખબર છે? અને ખબર હોય તો તમારી હોબી મુજબ રોજ તમે તમારું જીવન જીવો છો? તો 99.99% મહિલાઓનો જવાબ નામાં આવશે કે હું એ મુજબ જીવન જીવતી નથી. પણ જો તમારી હોબી રીડિંગ છે, તમને ગમે છે, તો આજે પણ તમે રીડિંગ કરો છો, એટલે તમે અપડેટ અને અપગ્રેડ રહી શક્યા છો.
તો પિનલબેનને આપણે બોલાવ્યા અને એમને જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણે એની પાસેથી એવું લર્નિંગ લઈ શકીએ કે જીવનમાં હોબી હોવી જરૂરી છે. ઇફ ધેર ઇઝ નો હોબી ધેર ઇઝ નો લાઈફ. તમને શું લાગે છે? એને તો સમજાઈ ગયું. અને આ જ હોબી વડે તમે કોઈ સ્ટોરી ટેલિંગ સંદર્ભેની બુકનું સર્જન કરેલું, એ વિશે જરા મિત્રોને જણાવો ને. સો મારું સ્ટોરી ટેલિંગનું જે જર્ની શરૂ થઈ છે એ મારા બાળકોને જ ક્રેડિટ જાય છે. તો હું ટ્યુશન્સ અને એવું તો કરાવતી જ હતી નાનપણથી જ, અને ટીચિંગ ફિલ્ડમાં તો હું હતી. પણ મારા બાળક માટે હું સુરતમાં એવું કંઈક શોધી રહી હતી કે એને આવું કંઈક સ્ટોરી સંભળાવે કે કંઈક એવા ક્લાસ હોય કે જે સ્ટોરીથી એને શીખવા મળે. અને મને એટલું ખાસ કંઈ મળ્યું નહોતું. તો મને થયું કે ચલો આપણે હું જ શરૂ કરી દઉં. અને મારા મોટા સન નિર્મિતના 2-3 ફ્રેન્ડ્સ અને ઘણા બધા એવી રીતે ધીરે ધીરે શરૂ થયા. અને એકદમ નોમિનલ રૂપિયા હું લેતી હતી એ વખતે કે ભાઈ સાવ ફ્રી નહીં કરાવું અને થોડું કરાવું. તો એ રીતે બધા બાળકો આવતા ગયા અને જર્ની ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. અને આજે હું ઘણી બધી સ્કૂલ સાથે કાર્ય કરું છું, જેમાં બાળકોને સ્ટોરીઝ પણ અમે સંભળાવીએ છીએ અલગ અલગ વેથી. તો એ મારો આખો એક્સપિરિયન્સ કોરોના સમય પર મેં એક બુકમાં લખ્યો છે, જે બુકનું નામ છે 51 વેઝ ટુ ટેલ સ્ટોરીઝ. અને એને એક ફન વેથી અમે નામ આપ્યું છે સ્ટોરી ગોરી. યસ. ફરી તમારી વાતમાંથી મને એવું દેખાણું કે તમે તમારા બાળકો માટે રોલ મોડલ બનવાનો પ્રયત્ન કર્યો છે અને મહદ અંશે એમાં તમે સફળ પણ થયા છો. આ સવાલ આજની માતાઓને પૂછવો છે કે જો તમને એવું પૂછવામાં આવે કે તમારા સંતાનો માટે તમે રોલ મોડલ છો, તો ફરી પાછું માથું ખંજવાળવું પડશે કે ના બોલાય નહીં અને હા છે નહીં. તો વિચારવું પડશે કે હું મારા સંતાનો માટે રોલ મોડેલ શા માટે નથી. તો પિનલ બેન જેવી એક માતા એમના 2 બાળકો માટે રોલ મોડેલ બની શકતી હોય, તો હું પણ મારા સંતાનો માટે રોલ મોડેલ કેમ ન બની શકું? પણ એના માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે, જે પિનલે નીકળીને સાબિત કરી બતાવ્યું છે કે કરવું હોય તો થાય. એમની જર્ની આપણે એમને પૂછીએ કે તમે સ્ટોરી ટેલિંગ માટે કોઈ એક ડિગ્રી પ્રાપ્ત કરેલી, કોઈ એક કોર્સ કરેલો, એ તમે આફ્ટર મેરેજ કરેલો કે બિફોર મેરેજ કરેલો? આફ્ટર મેરેજ, આફ્ટર માય 2 કિડ્સ. બાળકો પછી કર્યું હતું. કારણ કે મને અગેન એવું કંઈ કરવું હતું કે કામ તો કરવું જ હતું. સો એવું કામ કરવું હતું કે જેમાં હું મારા જ બાળકો સાથે વધારે ને વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકું. તો મેં પ્રોફેશન એવું થોડુંક સ્વિચ કર્યું. ટીચિંગ પ્રોફેશનમાં જ રહી, પણ થોડું સ્વિચ કર્યું કે સ્ટોરી ટેલિંગમાં હું મારા બાળકોને પણ સ્ટોરી કરી શકું. એ લોકોની ઇક્વલ એજના બાળકો આવતા હોય તો એની સાથે બેસે અને હું એ લોકોને વાર્તા કહેતી હું. યસ. ફરી મારે તમને એવું કહેવું છે કે કાઠિયાવાડમાંથી હું બિલોંગ કરું છું અને અમારે એવું હોય કે સગાઈ થઈ જાય અથવા સગાઈની વાત શરૂ થાય એટલે ભણવાનું બંધ થઈ જાય. પછી સસરા પક્ષવાળા અભ્યાસ ન કરવા દે, કેટલીક વખત અન્ય કોઈ પ્રતિકૂળ સંજોગો હોય અને એમાંય મેરેજ થઈ જાય પછી ભણવાનું એટલે અમને આ બધું કંઈ ગળે પડે નહીં, અમારા મગજની અંદર ઉતરે નહીં. પણ બહેનો, જો પિનલ 2 બાળકોના જન્મ પછી પણ અભ્યાસ કરી શકતી હોય, તો તમને એવું લાગે છે કે આપણે પણ લર્નિંગ કંઈ ને કંઈ કરતા રહેવું જોઈએ? આમાં શું વાંધો છે? તમે ક્યારેય ડિમાન્ડ કરો છો તમારા હસબન્ડ પાસે, તમારા ફેમિલી પાસે કે મારે પણ આગળ કંઈક શીખવું છે, કંઈક અભ્યાસ કરવો છે, કંઈ આગળ વધવું છે? મને એમ લાગે છે કે તમે કંઈ કહેતા જ નથી.
જો કહેતા હોય ને તો બધું જ શક્ય છે. એ ફરી પાછું આપણે પિનલબેનને પૂછીએ કે તમારે પ્રોફેશનલ ફિલ્ડની અંદર જંપલાવવું, સાથે સાથે અપગ્રેડ રહેવું, અપડેટ રહેવું, ટ્રાવેલિંગ કરવું, લોકોને મળવા જવું, મેનેજ કરવું, આ બધું તમે જ્યારે આ યાત્રાની અંદરથી પસાર થતા હોય ત્યારે તમારું ફેમિલી તમને કઈ રીતે સપોર્ટ કરે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો આપણી જાતને પહેલાં તો મેનેજ કરવી પડે કે જેનાથી ફેમિલી પણ ખુશ રહી શકે અને આપણું કામ પણ ખુશી ખુશી થઈ શકે. સો ઘરના જે પણ બધા કામ હોય એ જે મારા ભાગના કહેવાતા મારા ભાગના હોય, બને ત્યાં સુધી એવું કરું કે હું ઘરની બહાર નીકળું એ પહેલાં કમ્પ્લીટ થઈ ગયા હોવા જોઈએ. ઘણી બધી વસ્તુ મેનેજ કરી હોય, પણ હા એવું કહી શકું કે ઘરવાળા બધાનો જ ઘણો સપોર્ટ રહ્યો છે મને. એ પછી મારા મધર ઇન લો હોય, ફાધર ઇન લો હોય, મારા હસબન્ડ હોય, છોકરાઓ પણ હોઈ શકે. જેટલી ક્રેડિટ તમે મને હંમેશા માતા બનવા માટે બેસ્ટ આપી રહ્યા છો, પણ હું કહી શકું કે મારા બાળકોએ પણ મને ઘણો સપોર્ટ કર્યો છે મારા કામમાં કે ના મમ્મી તને કામમાં જવાનું છે, તને કામ કરે છે તો બહુ ગમે છે. સો એ લોકોને પણ હું એ ક્રેડિટ આપીશ. અને મારા મમ્મી પપ્પા, મારી સિસ્ટર બધાનો જ એટલો સપોર્ટ રહ્યો છે કે એ લોકો ઓલવેઝ મારા, હવે જેમ કે મેં 90% કીધું કે હું બસ સ્ટોપ પર લેવા જાઉં છું, તો 10% જે બાકી રહે છે એ ફિલઅપ કોણ કરે છે? તો ઘણીવાર પપ્પા કરે છે, ઘણીવાર માસી કરે છે, ઘણીવાર દાદી કરે છે, ઘણીવાર નાની કરી લે છે. સો એ બાળકોનો વિકાસમાં ફેમિલીનો પણ મને ઘણો સપોર્ટ રહ્યો છે, તો જ હું કામ કરી શકું છું. સો ફેમિલી ઇઝ ઓલવેઝ ધેર ફોર મી. એટલે મને એવું લાગે કે કદાચ શરૂઆતમાં ફેમિલીને એક્સેપ્ટ કરતા પણ વાર લાગશે, પણ મેં ક્યારેય હિંમત નથી હારી અને મેં છોડી નથી દીધું. મેં ઘણી બધી મહિલાઓને વાત સાંભળી છે કે ડેન્ટિસ્ટ થયા છે હિતેશભાઈ, ઘણી બધી મહિલાઓ ફિઝિયોથેરાપિસ્ટ છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે. આટલું બધું ભણ્યા પછી આજે કંઈ જ નથી કરતી, ઘરે ખાલી બેસીને છોકરાઓ મોટા કરે છે અને ઘરની રસોઈ કરે છે. તો મને એવું નથી કે હું હાઉસવાઈફના ખિલાફ છું, પણ તમે આટલું ભણ્યા છો તો દિવસના 1 કલાક 2 કલાક તો તમે, મને લાગે છે કે કાઢી જ શકો. તમે કદાચ એક ફ્રી સેવા પણ શરૂ કરો. ચલો તમારી પૈસાની જ નથી, પણ તમે આટલું ભણતર કર્યું છે તો ફ્રી સેવા ચાલુ કરો કે ભાઈ ચલો બપોરે 2 થી 4 મારા બાળકો નથી હોતા, ઘરમાં કંઈ કામ નથી હોતું, તો ચલો હું ફ્રી સેવા ચાલુ કરું છું કે ભાઈ આજુબાજુના ગરીબોના છોકરાઓના ડેન્ટલ ચેકઅપ કરું છું. કંઈ પણ તમે કરી શકો છો. So it's all about giving back to society. It's not about taking from the society and nature. તો આ રીતે આપણે કામ કરવું જોઈએ એવું મારું માનવું છે. તમે આમ સોફિસ્ટિકેટેડ ભાષામાં એવું તો કંઈ આ લોકોને નથી કહેવા માંગતા ને? તમે કહેજો, હું ફક્ત તમારા વતી એક વિચાર મૂકું છું કે તમે લોકો સવારે ઉઠો, તૈયાર થાવ, રસોઈ બનાવો, પરિવારને જમાડો, ખાઈ પીને સૂઈ જાઓ, ઊભા થાવ, પડોશની અંદર ટોળ ટપ્પા કરો, ફરી રસોઈ બનાવો, બધાને જમાડો અને સાંજે 1-2 કલાક મોબાઈલમાં એને મૈચડા રાખો અને તમારો દિવસ પૂરો કરો. તમે એવું તો નથી કહેવા માંગતા ને કે ધીસ ઇઝ નોટ લાઈફ? ટ્રુ, કદાચ હું એ જ કહેવા માંગુ છું. ઇનડિરેક્ટ મેસેજ મારો એ જ છે કે આપણી પાસે ઘણો સમય છે. પહેલાના જમાનામાં શું હતું હિતેશભાઈ કે આપણે સગવડો એટલી નહોતી, તમારે ઘણી બધી વસ્તુ જાતે કરવી પડતી. હવે ઇલેક્ટ્રોનિક્સ અને ફેસિલિટીઝ એટલી બધી થઈ ગઈ છે કે પહેલાં જેવા કામો ઘરમાં રહ્યા નથી. ઘર બહુ જ મોટા રહેતા હતા, જોઈન્ટ ફેમિલી રહેતી હતું. હવે બને ત્યાં સુધી બધાના ફેમિલી નાના થઈ ગયા છે. તો આવા સમયે મને એવું લાગે છે કે ઘણી બધી મહિલાઓએ એમના કમ્ફર્ટ ઝોનમાંથી પણ બહાર આવીને થોડું ઘણું ગિવિંગ બેક ટુ સોસાયટીનો ભાવ રાખીને કામ કરવું જોઈએ. ઇટ્સ નોટ અબાઉટ અર્નિંગ. આઈ એમ રિપીટિંગ, આઈ એમ નોટ અગેન્સ્ટ ઓફ હાઉસવાઈફ. આઈ ડુ એડમાયર. એ લોકો પણ ઘણું કામ કરે છે અને ઘણું બધું ઘરમાં સાચવતા હોય છે. પણ મને એવું લાગે છે કે એ ઝોનમાં પણ 1-2 કલાક તો તમે એવા કાઢી શકો છો કે જે તમે લોકો માટે કંઈક કરી શકો છો એમ. બિલકુલ.
એનો મતલબ એવો થાય કે હું મારા માટે જીવું છું. એ સવાલ પણ આપણે આપણી જાતને પૂછવો પડશે. મને આ સૃષ્ટિ ઉપર જન્મ મળ્યો છે તો હું કોઈ સામાજિક જવાબદારી નિભાવું છું, હું પારિવારિક જવાબદારી નિભાવું છું, હું વ્યવસાયિક જવાબદારી નિભાવું છું. જેવું ઉદાહરણ પિનલબેનનું છે એવું જ ઉદાહરણ નીતા અંબાણીનું છે. આપણને એમ લાગે એને શું કામ કરવાની જરૂર છે, પણ એ પણ કામ કરે છે. તો કામ ફક્ત ને ફક્ત પૈસા માટે જ કરીએ એવું હોતું નથી. મેં અત્યારે એક સરસ મજાના કપડાં પહેરેલા છે, તમે પણ સરસ મજાના કપડાં પહેરેલા છે. આ શૂટિંગ ચાલે છે, એમણે પણ સરસ મજાના કપડાં પહેરેલા છે. પેલા બેન કોર્નર ઉપર છે, એમણે પણ સરસ મજાના કપડાં પહેરેલા છે. આપણું શું અનુભવ છે કે સરસ કપડાં પહેરીએ તો એમાંથી પણ એનર્જી ઊભી થતી હોય. સારું તૈયાર થવાનું પણ મહત્વ છે. તો સારું તૈયાર થવું હોય તો આપણી સંસ્કૃતિ એવું કહે કે બહાર જવું હોય તો તૈયાર થવાય, કંઈક કરવું હોય તો તૈયાર થવાય. તો આપણે એવું સમજીએ કે સરસ મજાનું રહેવા માટે પણ કંઈક પ્રવૃત્તિ એ કરવી જોઈએ, કોઈને કોઈ પદ્ધતિ સાથે જોડાવું જોઈએ. તમારું શું કેવું છે? આઈ ડુ અગ્રી હિતેશભાઈ કે કપડાં તમારો કોન્ફિડન્સ વધારે છે. તો હવે હું સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં ઘણું આગળ ગઈ છું, તો મને એ પણ ખબર પડે છે કે કપડાં એટલા ઇમ્પોર્ટન્ટ નથી. અને આઈ પર્સનલી એ પર્સનાલિટી નથી હું પોતે કે કપડાં પર ફોકસ કરું કે નહીં, પણ મારું સરાઉન્ડિંગ, માય હસબન્ડ અને મારી સિસ્ટર બંને જ મારી કપડાંની ચોઈસ કરવામાં અને બધામાં હેલ્પફુલ થતા હોય છે. અને કપડાં પહેરવા માટે પણ અને ઘરમાં પણ તમે સારા કપડાં પહેરીને ફરી શકો છો. તમે પાર્ટીઝમાં પણ જાઓ જ છો. અને યસ, રોજ સવારે એક સારા તૈયાર થઈને કશે જવાનું એક બહાનું તો મળે છે જ્યારે આપણે કામ કરતા હોય છે. તો હું 100% તમારી વાત સાથે અગ્રી છું. યસ. મને એવો વિચાર આવે છે કે આ બહેનોને છે ને પ્રશ્નો બહુ છે. એને એમ લાગે કે મારે કંઈક કરવું છે, મારી ઈચ્છા પણ છે, મને સપોર્ટ પણ મળે છે, પણ એક્ઝેક્ટલી મને કંઈ ખબર નથી પડતી કે હું શું કરી શકું, હું કેમ કરું, હું ક્યાંથી શરૂઆત કરું. હું તમને તો પ્રશ્ન પૂછીશ જ, પણ મને ખબર છે એ કહું કે કોઈ એક નિયા ક્રિએશન છે એનાથી શરૂઆત કરી, બેઠા બેઠા ક્યાંક પુસ્તક લખવાની શરૂઆત કરી, એમને પબ્લિશ કર્યું, કોઈ પોયમ લખ્યા, કોઈને મળ્યા, બુક રીડિંગનો શોખ હતો, એમાંથી આગળ વધતા વધતા એ આજે વેલેન્ટાઇન સિનેમાની અંદર એક એવા નવા કન્સેપ્ટ સાથે એક બુક રીડિંગ કેવી રીતે કરી શકાય એમનો આઈડિયા સુરત શહેરને પણ પિનલબેન તમે આપ્યો છે. તો આ બીજા બહેનોને જે અત્યારે સાંભળી રહ્યા છે, જે જોઈ રહ્યા છે, એને આવા કેટલાય પ્રશ્નો છે કે મારે કરવું તો છે પણ શું કરવું, એને આપણે શું કહેશું? તો કરવું તો છે, પણ શું કરવું એ એક ટ્રેપ છે. કદાચ આપણો એ પ્રોકાસ્ટિનેશનનો નેચર છે કે ખાલી એમને ખાલી હું બતાવું છું કે ના હું કરવા ઈચ્છું છું, હું કરવા ઈચ્છું છું, પણ અંદર ખાને એમને ખરેખર એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જ નથી રહેતું. અને બીજી વસ્તુ છે કે કરવું શું છે, તો એક ટ્રાય કરો ને. સપોઝ તમારે આર્ટ ક્લાસ કરવા છે કે ડ્રોઈંગ ક્લાસ કરવા છે, તો એક ટ્રાય કરો ને. ચલો એક સેમિનાર એવું રાખો કે એક દિવસની વર્કશોપ રાખો, નાનાથી સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ વિથ અ સ્મોલ સ્ટેપ. હું આવી ત્યારે જ કદાચ મેં તમારી જ ઓફિસમાં વાંચ્યું તો સ્ટાર્ટ વિથ ધ સ્મોલ સ્ટેપ કે કંઈક લો. મહિનામાં ખાલી એક દિવસનું વર્કશોપ ડિઝાઇન કરો કે ભાઈ મારો આર્ટ ક્લાસ છે, તમને કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે, તો મહિનામાં ખાલી એક દિવસ એવો ડિસાઇડ કરો કે ભાઈ હું આજે કુકિંગ શીખવાડીશ. ઇનિશિયલી એવું નહીં વિચારો કે રૂપિયા મળશે કે નહીં મળશે. ઇનિશિયલી એકદમ લો રેન્જમાં પણ તમે શરૂઆત કરો. તમે એકવાર શરૂઆત કરશો, તમને રસ્તાઓ આપોઆપ મળવા જ લાગશે. તો ઘણા બધા વિડીયોઝમાં ને એમાં આપણે જોતા હોય છે, બસ ટોર્ચ લઈને નીકળો, પ્રકાશ આગળ
મળ્યા જ કરશે, રસ્તો મળી જ રહેશે. કરવું હોય તો થાય, ન કરવું હોય તો કોઈનો બાપ આવે તો પણ થવાનું નથી. એટલે બહાનાબાજી, તમે સરસ પ્રોક્રાસ્ટિનેશન કીધું, પણ અમે કાઠિયાવાડીમાં બહાનાબાજી, તાળમતોડ ન કરવાના આપણી પાસે અનેક બહાના હોઈ શકે. પણ મારે બહેનોને કહેવું છે કે પ્લીઝ તમારું જીવન જીવો, કંઈક કરો. જો પિનલ કરી શકતી હોય, શીતલ કરી શકતી હોય, તો રમીલા પણ કરી જ શકે. એમાં કઈ અશક્ય નથી. અને આપણી સામે આવા કેટલા ઉદાહરણ છે કે એક મહિલા છે, એ એવરેસ્ટ ચડી શકતી હોય, એ અવકાશમાં જઈ શકતી હોય, તો આપણે ઘરનો ઉંબરો ઓળંગીને એક એક્ટિવા ચાલુ ન કરી શકીએ? આ એટલું અઘરું છે. તમે પણ તમારી જર્નીની શરૂઆત કરી હશે ત્યારે તમારી સામે પણ ચેલેન્જ આવી હશે. એવું નહીં કે ચેલેન્જ ન આવી હોય, પણ આ ચેલેન્જને ઓવરકમ કરીને આગળ વધી શકાય છે એવું તમે પ્રસ્થાપિત કર્યું. તો તમારે આ બહેનોને એવો કોઈ સંદેશો તમે આપો કે એને એમ લાગે કે હવે મારે પણ કાલે ઘરની બહાર નીકળવું છે અને કંઈક કરવું છે. ફર્સ્ટ તો ચેલેન્જ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. એટલે તમે હાઉસવાઈફ હો, વર્કિંગ વુમન હો, બિઝનેસમેન હો, ફાધર હો, મધર હો, કંઈ પણ તમે કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ એમાં ચેલેન્જ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. તો મારું કહેવું એટલું જ છે કે સ્ટાર્ટ વિથ સ્મોલ ફર્સ્ટ. ડોન્ટ ગિવ અપ. That's my motto and lesson from all these years. કે ક્યારેય પણ છોડી ના દો, ડટ્યા રહો, કરતા જ રહો, તમને સફળતા જરૂરથી મળશે. સો ઘણીવાર મારે પણ ચેલેન્જીસ રિલેશનશિપ હોય, ફેમિલી હોય કે બિઝનેસ હોય કે કશે પણ, અને રિલેશનશિપ ઇઝ નોટ અબાઉટ ઓનલી હસબન્ડ વાઈફ, પણ ફેમિલીના રિલેશનશિપમાં કે મધર ફાધર બધાની સાથેના કશે ને કશે ચેલેન્જીસ તો લાઈફમાં આવ્યા જ કરશે. પણ તમારે એમાંથી કેવી રીતે ઓવરકમ કરવું અને એક ગોલ લાઈફનો એવો રાખો કે ગમે તે ચેલેન્જીસ આવશે, હું એ પણ પાર કરી લઈશ, બધું જ મેનેજ કરી લઈશ અને મારું લક્ષ્ય પણ હું મેળવીને જ રહીશ. ત્યારે જ તમે કરી શકશો. સ્ટાર્ટ વિથ સ્મોલ એન્ડ નેવર ગીવ અપ. યસ, આપના આભાર સાથે હું દર્શક મિત્રોને અને ખાસ કરીને બહેનોને એટલું કહેવા માંગુ છું કે સપના જોવાથી કંઈ થશે નહીં, ઈચ્છાઓ રાખવાથી પણ કંઈ થશે નહીં, પણ તમારે લક્ષ્ય નક્કી કરવું પડશે. જ્યારે તમે એવું નક્કી કરશો કે મારે આ સમય સુધીમાં આ કાર્ય કરવું છે, તો મને વિશ્વાસ છે કે તમે ચોક્કસ એ કરી શકશો. ફક્ત સપના જોવાનું છોડી અને હકીકતમાં કેમ રૂપાંતર પામે એ માટે આપણે જે પિનલની જર્ની જોઈ, તો ફરી પાછું આપણે યાદ કરીએ કે જો પિનલથી થઈ શકે તો મારાથી પણ થઈ શકે છે. અને એવા વિશ્વાસ સાથે ફરીથી પિનલબેન, અમે આપનો આભાર માનીએ છીએ. અને અમારા દર્શક મિત્રો વતી હું ખાતરી આપી શકું કે કોઈને કોઈ મહિલા એ તમારા જીવનમાંથી પ્રેરણા લઈને ચોક્કસ આગળ વધશે એવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.